उनकी नहीं दे दें क्या होता કોની વાર્તા એમ गाड़ी ले આ એક સવાલ છે લખી લેજો હવે આના જવાબ તમારે આવતા સરાઉન્ડની અંદર આવતા આવો ને ત્યારે આના જવાબ આપવો પડે રૂપિયા પૈસા કોની વાર્તા એમ આજે ની જવાબ આપો હવે તમારે વિચારવાનું છે હવે પાછા આવા ને ત્યારે કહેવા फोटो मोकल लीजिए ना चलो बॉन्ड मैनेजर મેનેજરના તો એ લોકો શું કહે આપણે એમ સામાન્ય તમે વિચારો ને એ લોકોને આપણે એમ કહેવું તો એ લોકો શું વિચારે ભારત સરકાર જ કહે પછી આપણે આટલામાંથી જાય કરવાનું છે આટલા જ પરથી ચાલ્યા કરવાનું છે કે ભાઈ આ ભારત સરકારના છે તો પછી તમને આનું સંચાલન કરવાનો તમને હોદ્દો પણ આપ્યો એમ કોના ઓર્ડર થકી તમે આ કાર્યવાહી કરો છો તમે માલિક છો કે નોકર છો એમ નોકર જ કહેવાનો છે નોકર જ છે એમ નોકર છે તો પછી તમને ઓર્ડર કોનો એમ એટલેથી ચાલે એમ આપણે આ દિમાગ દોડાવવું પડે આ દિમાગનું કામ છે બીજું કંઈ નથી આ દિમાગનું કામ આ લોકોને કોઈ ભાન નથી આ બધા તંત્રવાળાને આ વિષય છે ને કોઈને જ્ઞાન નહીં મળે એમ આ ભણતરમાં નહીં આવે એમ આ ભણતરમાં નહીં આવે એટલે એ લોકો ફસે બાકી એ લોકો ભણતરમાં સાલા એ લોકો આપણને બહુ ચેતી જાય એમ કરે એટલે તમને મેં આગળ એક આખું લખીને આપેલું બરાબર કે તમે ટપાલમાં પાસે પેલાને મોકલીને આપી આ ગુપ્ત હતું એમ સફાઈ લીધેલું હા તો પછી એવો વાંચ્યો બરાબર જો વાંચ્યો एम सम्मेलन में देह थोड़ा पानी कहीं को पहला બીજું કોઈ હતું નહીં કામ કરવા વાળું દોડવા વાળું એટલે પછી આવા બીમાર મેલે નહોતા મને લોકો કાઢે એવું થાય એટલે મારથી પછી સમય એટલે આ દેશની અંદર ને દેહીની અંદર જે છે ને આ બે પ્રકારના પાટા પડેલા છે એમ એક કુદરતી પાટા છે એક માનવ સર્જિત એમ અને માનવ
માનવ સર્જિત પાટાની અંદર એટલે કે જે 4 યુગની જે વાતો ચાલતી છે એ 4 યુગની અંદર આ કુદરતે છે ને એટલે આજે એમ જોવા જઈએ તો ધરતીના જે પટ્ટા છે ને હવે આ જે ધરતી છે બરાબર આ કાળીઓ છે એમ કાળી છે પીળી છે લાલ છે અંગોલી આકારનું છે બરાબર એટલે ધરતી અસંખ્ય પ્રકાર છે એમ ધરતીના કાળી છે પીળી છે આ કુદરતી પટ્ટા છે એમ ને આ કુદરતી પટ્ટાની અંદર એ આ ધરતી પર જે છે ને આ ધરતી પર છે ને આજે અનાજના દાણા જે છે એટલે કે આ જે જુવાર છે આ જુવાર બી છે ને પીળી આવે લાલ આવે સફેદ આવે પછી લાલ પીળી સફેદ ને લીલી આવી બધી છે ને આ જુવાર આવે કે પછી આ મગ છે આ ચણા છે કે પછી ચણા છે ચોખા છે આ બધા અલગ અલગ આ ધાન્ય જ ગણી છે આમાંથી પેદાવાર થાય પણ તો એ છતાં આ કુદરતી પટ્ટા છે એમ આ ઝાડ છે આ બધા અલગ અલગ છે એના રૂપ રંગો અલગ અલગ દેખાય અને આ કુદરતી પટ્ટા છે એમ કુદરતી પટ્ટા છે ને આ કુદરતે પાડેલા છે એમ તેવી જ રીતે આ ધરતી પછી છે ને આ જે પાણી છે આ પાણીમાં આવશે ને આ સમુદ્રની અંદર બી છે ને આ પીળો સમુદ્ર સફેદ ધોળો સમુદ્ર આ રાતો સમુદ્ર આ અસંખ્ય પ્રકારના આમાં આવું કાંટા પડી જતા છે પાણીની અંદર જો આ રાતા સમુદ્રની અંદર આ પીળો સમુદ્રની ભળે આ લીલા સમુદ્રની અંદર આ પીળો સમુદ્રની ભળે ત્યાંથી આખો જ રહ્યો છે આ કુદરતી બી આટલા આ આખા પાડેલા છે એમ આ કુદરતી પટ્ટા છે એમ આમાં કોઈથી ફેરફાર નહીં થાય એમ આ કુદરત સર્જન છે માટે કુદરતી પટ્ટા છે જ્યારે માણસ એક એવો મૂર્ખ છે એમ કે જેણે છે ને કે પછી આ જે છે ને આપણા શરીરની અંદર અસંખ્ય પ્રકારના એટલે કે આજે એટલે કે આ અકુદરતી પાટા એટલે કે વિશ્વનો વ્યવહારનો નાશ કરનારો છે એટલે કે આજે છે માનવ સર્જિત આ વિશ્વનો વ્યવહારનો નાશ કરનારો છે તો મહાનગર ધર્મ તિલક માળા ગ્રંથિ જનોય ભગવા વસ્ત્ર ભેગ જૂઠો ધર્મ જૂઠો વ્યવહાર એટલે કે આ જે છે ને આ માનવ સર્જિત છે એમ એટલે કે આ જે છે રૂપ રંગ ગુણ પ્રકારના મહાન ધાતુ મીઠી બનાવેલી છે એટલે મસાલો ખૂટે નહીં ને વધે નહીં એટલે આ જે છે આ મસાલો ધરતીમાંથી જે બનાવેલો છે ને આ વધે નહીં ને ઘટે નહીં એમ કે એક અનાજનો દાણો નાખો ને તેમાંથી અસંખ્ય દાણો પેદા થઈ જાય એમ ને અસંખ્ય નાખો તેમાંથી કઈ કેટલા મણ કિલો થઈ જાય એમ એટલે એ વધે પણ ઘટે નહીં એમ આ મસાલા આ કુદરતી પાટો છે એમ જ્યારે માણસે એક એવો ભાગ ભેદો પાડો છે મીઠી મસાલો બનાવનાર સર્જનહાર પિતાએ એટલે કે સર્જનહાર પિતાએ અણુપરમાણુ એ ધાતુ સર્જનહાર એક છે એટલે કે એવી પાણીની રચના છે જે રૂપ રંગ ગુણ તેવી જ રીતે મનુષ્યની રચના તેની વાઘ સર્પ હાથી ઘોડા બકરા મરઘા જીવજંતુ વગેરે મીઠીમાંથી ઉત્પત્તિ થઈ છે ત્યારથી સર્જનહારને મીઠી મસાલો હાથ નાક કાન ગુંદા હાડ માંસ રક્ત નસો રક્તવાહિની ઇન્દ્રિય રૂવાટા નખ વગેરે એક જ ધાતુમાંથી બનેલું છે એક જ મીઠી મસાલો અર્કબિંદુ ધાતુ એકમાં સર્વ રચના છે જુઓ શરીર પર નસો હાથ પગની રચના દેખાય છે એટલે કે જે છે ને
આપણા જે શરીર છે કે આજે હિન્દુ છે, મુસલમાન છે, જૈન છે, પારસી છે, વણ્ય છે, હે બધાની રચનાની અંદર તો રચના હરખી જ છે ને એમ. જે એના કઈ 4 હાથ છે, 4 પગ છે, હે એવું તો નથી ને એમ. આખા વિશ્વના જે તે ખૂણાની અંદર જે મનુષ્ય છે, મનુષ્ય દેહની અંદર કે તેના 4 આંખો છે, 4 પગ છે, એવું તો કઈ દિવસ બને નહીં ને એમ. હે આ કુદરતી રચના રચિતા પાટો છે, એટલે કુદરતે બનાવેલો છે. પછી આમાં આ લોકો એવું કરેલું છે કે હું બ્રાહ્મણ જનોઈ વાળો એમ. આ લોકોએ જે જનોઈ છે બરાબર, હું કંઠીમાળા વાળો ભગત, મહાત્મા સંત હાજી કાજી, હું મુસલમાન કાળામાં નારું એમ, હું પારસી કસ્તી વાળો, હું અવધૂત યોગી તપેશ્વરી અવલ ફકીર આલિયાપોર પૈગંબરના તિલકો, હું સદગુરુ પરમગુરુ જગતગુરુ જગત શંકરાચાર્ય આદ્યદેવી સપ્તયોગી ભાગવરાસ્ત્ર શ્વેતાંબર વસ્ત્ર તિલક કંઠામાળા વગેરેનો નિશાન ધર્મના આ બનાવટી પાટા છે એમ. આજે બધી કસ્તીઓ પહેરી, હા આજે બધી કંઠીઓ કરી, માળા કરી, તિલક કર્યા, ચાંદલા કર્યા, બધું આજે છે ને આ માણસે બનાવેલું છે એમ. જ્યારે કુદરતે કોઈ પાટો નથી પાડ્યો એમ, પણ તો એ છતાં આ માણસ જ એક એવો છે કે જેણે પાટા પાડી લીધા એમ. કહેવાનો મતલબ એમ છે, હવે આમ કહેતો છે કે પ્રત્યેક જીવાત્માઓનું શરીર આપણા શરીર રચના તરફ જુઓ એમ. એટલે આ જે શરીર છે આ શરીર તરફ જુઓ એમ, કે પ્રત્યેક જીવાત્માનો જે રચના છે, શરીર રચના છે, એ એક સરખી છે એમ, એમાં કોઈ ફેરફાર નથી એમ. પણ માણસે જે આ વધારાનો કરેલો છે, આ ચટ્ટા જે પાડેલા છે ને, હે આના પરથી આ વાડા ઉભા થયેલા છે એમ. ને દાદાએ આ વાડા માટે ભેદભાવ નથી રાખ્યો એમ, બધા હરખા જ છે એમ. પણ આ લોકોએ મહેનત કરી નથી, પણ આ આટલા માટે આ લોકોને પાડેલા કે આ જે માનવ શરીર છે બરાબર, આ લોકોએ કાયદો બનાવીને ફક્ત આયતું કઈ રીતે ખાવાનું એમ, મફતનું વગર મહેનતનું એમ, તે માટે આ કાયદા બનાવેલા છે એમ. એનું નામ જ્યુડિશિયલ છે એમ, એનું નામ માનવ સર્જિત, એટલે એનું નામ ક્રિમિનલ રેવન્યુ છે એમ. તો હવે શું કહી, પ્રત્યેક જીવાત્માનો શરીર અને આપણા શરીર રચના તરફ જુઓ એમ, કે જ્યારથી ધાતુ બિંદુ, એટલે કે જ્યારથી ધાતુ બિંદુ અર્ક બિંદુની રચના બનાવનારે બનાવી, છે આ રચના બનાવી રૂપ રંગ ગુણ, જેમાં કોઈ પણ વસ્તુ પદાર્થ બાકી રાખી જ નથી એમ. એટલે કોઈ પણ જાતનો પદાર્થ વસ્તુ બાકી રાખી નથી એમ. છતાં ઉપજાવી કાઢેલા પાટાઓ, નિશાન, તિલક, રંગના તિલકો, પ્રકારના તિલકો, શરીર પર રોશનીના પ્રકારો એમ. હવે ધાતુમાં અર્કબિંદુમાં હાથ, પગ, નાક, કાન અને નસો ગોઠવાયેલી છે. રચના જુઓ, જ્યારથી નસો આપણી શરીર પર દેખાય છે તેમ ધાતુમાં બિંદુમાં નસની માફક એક આકૃતિ ખાલી જગ્યાની ખેંચાઈ જતી તો શું, એટલે કે આ જે બ્રાહ્મણની જે રચના ખેંચાઈ જતી તો શું, ત્યારે આપણે કહેતા કે ખરેખર આ બ્રાહ્મણ છે એમ. આ શરીરની અંદર જ્યારથી જે શરીરની અંદર, એટલે કે જ્યારથી આ જીવ આવ્યો, એટલે કે આ 4 યુગથી જે જીવ આવ્યો, આમાં કોઈ ફેરફાર નથી થયો એમ, કોઈ ચોટાપટા પડ્યા નથી. જેમ છે તેમ રચના ચાલતી આવેલી છે એમ, કે તે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે એમ, એ કુદરતી બંધારણ છે એમ. કે આ જે કુદરતી બંધારણ, એટલે કે જે આ જે શરીર છે આપણું, આ શરીર 4 યુગથી જેવું છે ને તેવું જ છે, એમાં કોઈ ફેરફાર થયો દાદા નથી થયો ને. એટલે આ કુદરતી પટ્ટો છે ને, આ કુદરતી પટ્ટાની અંદર પછી આજે કે જનોઈ વાળો, કસ્તી વાળો, હે કે આ કાળા નાળામાં નાળું, હે કે આ પારસી કે જે છે ને કે આ કસ્તી વાળો એમ, અવધૂત યોગી તપેશ્વરી આલિયાપીર પૈગંબર, હે હવે શું કહેતો છે કે ધાતુના અર્ક બિંદુમાં હાથ પગની જે નસો ખેંચાતી છે, જ્યારે આજે કમળ ચક્રની અંદર, એટલે કે આજે કમળ ચક્રની અંદર જે છે બરાબર, આખું કમળ ચક્ર ખીલતું છે, અને આજે આખું પાણીનું કોથળી બંધાતું છે. એ પાણીના કોથળીની અંદર હું હાથ પગ નસોની અંદર કે જે નસ હાથ પગ જે બનતા છે બરાબર, તો હું આમાં જો કદાચ આમ તિલક આમ આવી જશે, હે આ પાણીની અંદર, તો હા ભાઈ આ ખરેખર છે ને આ તિલાવાળો આ ભગવાનને ત્યાંથી નક્કી થયેલો, આ કુદરતી પડતો એમ સાબિતને પુરવાર કરતે ને, સાબિત થતે ને તો માનતે કે ભાઈ હા આ ધર્મ સાચો છે એમ. પણ આવું તો કઈ છે જ નથી, હે
પેલો મુસલમાન એમ કે ભાઈ આ મારો મુસલમાન છે એમ, હે એનો મુસલમાનનું જે એવું કોઈ કવચ નથી એમ, એ તો મનુષ્ય કાપી કાઢતો છે ને એમ, સીલ મારી દેતો છે ને હે. એટલે આ જ્યુડિશિયલી પાટા છે, આ કુદરતી પાટા નથી એમ, આ માનવ સર્જિત પાટા છે એમ. એટલે આ વ્યવહારના વિરોધને ખંડન કરતા છે એમ, આ હા ખંડન થયેલું છે એમ કહેવાનો મતલબ એમ કે હવે શું કહેતા છે તો હું બ્રાહ્મણ છું એમ જગત સમજી લેતે ને, ગળામાં માળા મણકાની આકૃતિ પડી જતે તો હું ભક્ત મહાત્મા સંત છું એમ જગતને જાણે, તો એ ખરેખર માનતે કે એ જે હવે ભગત આવ્યો બરોબર, તો તેના ગળામાં હો આ પટા પડેલા હોય છે, ત્યાં માળા હાથે આવેલી હતી ને હે, આ જ્યારથી આ સર્જન થયેલી આ જે આ ભૂમિકા પર હે, તો માળા હો આવી જોઈતી હતી એમ. જ્યારે એમ કહેતા કે હા ભાઈ આ ધર્મ તારો સાચો છે એમ એમ દાદાનું કેવું છે એમ, આ રૂલિંગનું કેવું છે દાદાનું નહીં પણ આ કુદરતી રૂલિંગ એમ કહેતો છે એમ. હા એટલે હા સંત તિલક કૃષ્ણ તિલક, રામાનંદ તિલક, કબીર તિલક, શક્તિ તિલક, દેવી તિલક, મોક્ષ તિલક, શ્રી તિલક, વિશ્વનો દેવ મહાદેવના નામના તિલકો, તે તિલકો બનાવનારે કેમ મૂકી નહીં એમ. એટલે આ સર્જનહાર બાપાએ આ તિલકો કેમ નહીં બનાવ્યા એમ. પણ સર્જનહાર બાપા એમ કહેતો છે હજુ બી તો ચેતી જજો એમ કે આ જે ખરેખર જે પાટા પડતા છે, આજે આ બધા તીલા તબકા ચોટા પડતા જે બનાવેલા છે એ હું કુદરતે બનાવેલા હતા, તો પછી આ જે કમળ ભૂમિકા પર આવ્યા ત્યારથી આની રચના આકૃતિ મુકાયેલી હોવી જોઈતી હતી એમ. તો ખરેખર આ ધર્મ સાચો છે એમ માનતો, પણ કુદરતે તો આવો કોઈ પટ્ટો પાડ્યો જ નથી, તો પછી આ પટ્ટો કોણે ઉભો કર્યો એમ. આ તો માણસે મનુષ્ય કર્યું કે નહીં એમ. એટલે આ કુદરતી પાટા પડે, આ માનવ સર્જિત પાટા છે ને આ જે કુદરતી પાટા પડશે કે આ કાળી જમીન છે, ઠીંગણો માણસ છે, ઊંચો માણસ છે, આ કુદરતી પટ્ટા છે. કોઈ ઊંચો બી રહે, કોઈ ગોરો રહે, કાળો રહે, કાકડો રહે, બધી પ્રકારની જેવી જમીન છે તેવા એરિયા વિસ્તાર પ્રમાણે તેનું માનવ શરીર છે એમ. હવે અમેરિકામાં જાવ તો એકલા પલિયા એકદમ લાલ હોય, રેડ ઇન્ડિયન હોય એકદમ રેડ. પછી આ આફ્રિકામાં જાવ તો એકદમ માદરા જેવું એકદમ પેલા હફસી ટાઈપના માણસ હોય, કાળા હોય એમ. એટલે જે ધરતી જે એરિયા છે તે એરિયા વિસ્તાર મુજબ પ્રમાણે ત્યાંનું તેવું પાણી છે એમ. હવે તમારો દાહોદ ગોધરાની અંદર છે આ પાણી કઠણ છે એમ, તો અહીંનો માણસ કઠણ છે એમ, આખું માણસ કઠણનું જ કામ કરે એમ. એટલે જે એરિયા વિસ્તાર છે અહીંનો હવે તમારો જે મુખ્ય જે આધાર છે આજે અહીંયા મકાઈ છે એમ, તો અમારા એરિયામાં આ જુવાર છે એમ. આ અમારો મેન ખોરાક એ જુવાર હતો, પણ અત્યારે તો બધું બગડી ગયેલું છે એમ. એટલે અમારા તો માણસ તમારા જેવા કઠણ હતા એમ. પહેલાં અમારા જે વડીલો હતા ને તે તમારે આમ હાઈટ ને અમારા જે દાદા હતા ને તે 7 ફૂટના એકદમ પંજાબી ટાઈપના માણસ હતા એમ. પણ આ જે બધું ઉમેર્યું ને આમાં મીઠું મરચું ક્યાં ઉમેર્યું કે આ જે ડાય છે, સલ્ફેટ છે, પોટાશ છે હે, આ વધારે પાકે એમાં પડી ગયા એટલે આ શરીર નાનું થતું ગયું એમ. હા ને આ લોકોને હું આ બેરરી બોન્ડ વાળાને આરામથી પોવાના પાછા આપેલી હા, એટલે તેમાં આ બધું શરીર પહાઈ ગયું એમ. એટલે હવે તો વળો એમ, આ કુદરતી રચના જુઓ, આ બધા પટ્ટા પડ્યા નથી તો એ છતાં એમ કે અમારા ધર્મમાં આવી જાઓ, તમે અમારામાં આવી જાઓ, આ બાજુ આવો તે બાજુ આવો, એટલે આ બધા વાડા પડતા છે એમ. તો દાદા એમ કહેતા છે કે આ વાડા હાના એમ, કે આ સત્ય નીતિને તમને આખે બધું એટલે કે હવારમાં કહેલું કે હેવન્સ લાઇટ ઓવર ગાઈડ એમ, કે જે સ્વર્ગીય પ્રકાશ છે એ આપણને સીધો રસ્તો બતાવતો છે. તો તમે જુઓ, આંખ આપેલી છે, આ કાન આપેલા છે સાંભળવા માટે, જોવા માટે આંખ આપેલી છે. તો આ જે છે આ જે શરીર છે આ શરીરની અંદર એટલે કે જે આ શરીરની અંદર આ માતા અને પિતાના કર્મયોગે મિલન યોગે એટલે કે જે આ ડાબુ જે અંગ વધારે જોર કરતો હોય એ બાપનું છે ને ઓછું જોર કરતો એ માતાનું છે એમ. તો એ માતા અને પિતાના મિલન યોગ સંસાર યોગે આપણે આ ધરતી પર આવેલા છે એમ. એ સ્વર્ગીય ભૂમિદેવ છે એમ, કે જો એ નહીં હોતે તો આપણે આ ધરતી પર આવતે નહીં એમ. તો પછી એ એમ કહેતું છે કે હેવન્સ લાઇટ ઓવર ગાઈડ વિથ ધ હોલી ફાધરહુડ, કે કર્ણ કંસરી લાઇટ ઓવર ગાઈડ વિથ ધ હોલી ફાધરહુડ. એટલે કે જે આ જે પવન પાણીની જે કણી છે આપણે ક્યારના બતાવ્યું કે આ જે કણીનો જ આધાર રહે તો જ આ જોડો આપણને આવે એમ, તો જ દેખાય એમ. બાકી પછી આમાં બધું વિમુખીઓ મિક્સ થાય તો પછી એ નહીં દેખાય એમ. એટલે આ જે ભેદ છે તો
તો ધાતુમાં બિંદુમાં આકૃતિ શું બનાવનારે ભૂલ થાય કે એમ કે આ બધું અહીંયા આપ્યું એમ એટલે આ બનાવનારે ભૂલ કરેલી છે કે એમ કે જે આ રામ હતો તો રામ દેખાવું જોઈતું હતું કે નહીં એમ હે કૃષ્ણ હતો તો કૃષ્ણના માણસ હતો તેવા દેખાવા જોઈતા એટલે આ તો પછી સર્જનહાર કરતા ઉપર ગયા એવું થયું ને પોતે ભગવાન જ હતા હે જાતે બનાવનારા હતા તો પછી આ વસ્તુ મૂકવામાં ભૂલ કરતા ખરા કે એમ હે રામ આ એમ કે રામ ભગવાન હતો બરાબર આજે રામની સીતા જ જતી રહી તો પછી એ પોતે ભગવાન હતો તો સીતા બીજી બી બનાવી લેતા કે નહીં ભગવાન એને હો રાવણ સાથે લડાઈ કરવા માટે લંકામાં જવાની શું જરૂર પડી હે નવીન દાદા લંકામાં જવાની શું જરૂર પડી એટલે આપણે એમ નથી કહેતા પણ આ વસ્તુ સત્ય એને આપણે કોઈનો ભેદ નથી પાડતા પણ આ હવે શું કહેતા છે કે ધાતુમાં એટલે કે આ ધાતુમાં બિંદુમાં આકૃતિ શું બનાવનારે ભૂલ થઈ કે ધાતુ વીર્યમાં રહી ગઈ આકૃતિ બહાર આવ્યા પછી આ બધી આકૃતિ એટલે ઢોંગવાળી આકૃતિ પાટાઓ પડ્યા હે શું બનાવનાર મૂરખ કે આપણે એમ આ દાદાનો પ્રશ્ન છે કે જે આ જે છે કે આપણે મૂરખ કહેવાય કે બનાવનાર મૂરખ કહેવાય એમ આપણે મૂરખ કોઈને ને બનાવનારને મૂરખ બનાવ્યો જોયું ને બનાવનારે તો કોઈ મૂર્ખાઈ રાખી નથી જેવું છે તેવી રચના 4 યુગથી એટલે કે 4 યુગ પહેલાથી જેવી રચના ચાલતી આવી છે તેમ જ ચાલ્યા કરશે પણ બનાવનાર પછી આપણે મૂરખ કહેવાય એમ એટલે પાટા એટલે ધર્મના ઢોંગી એમ આ પાટા એટલે ધર્મના ઢોંગી હું સુગ્રો ને તું નુગ્રો એમ હું સુગ્રો ને તું નગરો હું ભક્ત ને તમે સંસારી હું બ્રહ્મચારી હું સાધુ તું સંત એમ તમે અજ્ઞાની અને હું જ્ઞાની એમ એટલે આ બધા આ ભડાઈ ઉપાડીમાં બધું પેલું છે એમ આ પાટા પડેલા છે ને એ એમ કહેતો છે કે ભાઈ હું જ્ઞાની ને તું અજ્ઞાની છે એમ હું ત્યાગી તમે સંસારીના ભોગી એમ તમે જૂઠા વાળા અમે માયા રહિત નિર્લય એમ તમે ગર્ભયોગી દ્વારા આવેલા એમ એટલે એ તો આપોઆપ આવેલા આવવાનો રસ્તો તો બધાનો એક જ છે એમ હા એટલે અજન્મો અમો પ્રગટ થયેલા ધાતુ મિટ્ટી અર્ક બનાવનાર એટલે કઈ રીતે બનાવનાર એટલે પાપ વિરોધી કૃત્ય કરી ઢોંગી પૂર્વગ્રહ યોજિત અલંક પાપ નિર્માણ કરી પોતે જગતના વ્યવહારનો નાશ કરનાર મહાપ્રપંચી ચંડાળ વૃત્તિ ધરાવનાર મહાપાપી એમ અર્થ મટીરિયલ ધાતુ અંકો અક્ષરો પોતાના શરીર સાથે મેળવણી કરવાથી આપણને સાચી હકીકત અને સત્ય વસ્તુ સમજાય એટલે જે આપણે જે વાત કરી ને સવારમાં કે જે આ અંકો અક્ષરો સાથે મેળવવો એમ આ અંકો આરખડી આ મને કોઈ ખબર નહીં પડે દાદા આ વસ્તુ શું હવે 1 થી 4 સુધીને આપણે જે બરાબર હવે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 આખામાં આખો અવતાર પૂરો થઈ જતો છે એમ આ ચાર અંક પર આપણો અવતાર આવી જતો છે એમ એટલે આ અક્ષરોને મેળવણી કરો અને સાચું હશે તે જાતે પોતે વિચારીને પછી ત્યાં કોર્ટમાં જજો એમ કે હું જે કહેતો છે તેના ભરોસે બી નહીં રહેતા એમ પણ વસ્તુ એટલું કે જે હું કહેતો છે ને એમાં ફાઇનલ એમ એમાંથી એ લોકો કોઈ દિવસ છટકે નહીં એમ એ કોઈ દિવસ નહીં છટકે એમ એ બેરવાય ને બેરવા જ એમ ગમે તેટલો કૂદાય પણ છેલ્લે છે ને એ ફાંડામાં જ પડે ફાંડામાં બેરવા જ એમ એટલે અંક અક્ષરો કાયદા કલમો પ્રાર્થનાના અંકો અક્ષરો હાયરલિંગ સ્ટેન્ડર્ડ ન બનો નહીં તો પેટ પૂરતો વેટ કરતો ભાડુતી કહેવાય એટલે આપણે ખાલી પેટ પૂરતું વેટ અહીંયા વેટ કરવા નથી આવ્યા આપણે જાણવા માટે આવેલા છે એ તો પછી હાયરલિંગ સ્ટેન્ડર્ડ જ કહેવાય એમ આપણે પેટ પૂરતું વેટ કરનારો નહીં કહેવાય એમ ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ BOAC બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વન્ટો એટલે કે જે પેટ પૂરતો વેટ કરતા ભાડુતી એટલે હાયરલિંગ ટેનન્ટો છે એટલે અર્થ મટીરિયલ ધાતુ અંક અક્ષરો પોતાના મનુષ્ય માત્ર તર્કના અનેક સિદ્ધાંતો રજૂ કરે મહાન સંસ્કારિકતાના વાણી ઉચ્ચારે પણ એ માત્ર તર્ક વિતર્કની વાણી કહેવાય છે પોતાના અમલી જીવનમાં ઉતારેલી આદર્શ વાણી નથી પણ માત્ર દાંભિકપણું જ કહેવાય એમ એટલે કે જ્યાં સુધી આપણે જાણ્યો નથી સમજ્યો નથી કે હિસાબી પુરુષાર્થ કર્મયોગ દ્વારા જ પોતાના મહાન અનુભવના કર્મપણાના અનેક કર્તવ્યપણાથી કર્તવ્ય કર્મ સિદ્ધિ દ્વારા જ અનુભવેલી વાણી સિદ્ધ થયેલી અમલમાં મુકાયેલી અમલી જીવન વ્યવહારને સુઘડ
તાનો આદર્શવાણી છે, કર્તવ્ય પરાયણ નિષ્ઠા છે એમ, સત્યવાણી છે એમ. એટલે અને સમજવાનું છે એમ. આ વસ્તુ તે છે એમ. એટલે આમાંથી છે ને ગમે તેટલો પાવર વાળા છે પણ એનો બધાનો પાવર ઉતરી જાય, પણ આપણે તે રીતે આ શરીરને રાખવું પડે એમ. તો હા. એટલે જેને તેને બરોબર નહીં લાગી હોય, સત્ય વસ્તુને જોવાનું છે, જાણવાનું છે, સમજવાનું છે, સમજીને પછી આપણે બોલવાનું છે એમ. હવે હું રજા લેતો છે એમ. હે